આપણે ધીરુભાઈ ને ચા પાઈ દીધી છે. કેમ છે ધીરુભાઈ, મજા આવી ગઈ ચા પીને? હર હર મહાદેવ. હર મહાદેવ. ચાલો આપણે હવે નીકળીએ ઉજ્જૈન મહાકાલના દર્શન. હર મહાદેવ, હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. તો મિત્રો ફાઇનલી અમે ઘણું બધું વિચારીને આજે નીકળી ગયા પ્રયાગરાજ જવા માટે, કુંભની નગરી પ્રયાગરાજ. અને તમે જોઈ શકો તો અમે લીધી છે XL6 ગાડી, જે હાલ ભાવનગરની સરહદ બહાર નીકળી ગયા છીએ પ્રયાગરાજ જવા માટે. અને અમારી સાથે છે ધીરુભાઈ ડોક્ટર અને હરેશભાઈ, જે મહુવાથી ખૂબ જ કોશિશ કર્યા પછી સાથે આવ્યા છે. અને અમે બધા જ નીકળી ગયા છીએ પ્રયાગરાજ જવા માટે. અને હવે અમે પ્રયાગરાજ જવા બાય કાર નીકળી છે અને સેલ્ફ, કોઈ ડ્રાઈવર અમારી સાથે છે નહીં, બરોબર? તો વિડીયોમાં પૂરા બને રહેજો. અમે ઉજ્જૈન થઈને મહાકાલ ના દર્શન કરીને આગળ ગોકુળ, મથુરા અને જે મતલબ સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાનું છે. 5 તારીખે અમે પ્રયાગરાજ જવાનું, કારણ કે અમે ઘણા બધા વિડીયો જોયા છે ને વિડીયોમાં એમ કહે છે કે ભાઈ ઘણી બધી ટ્રાફિક છે, આ છે તે છે, પણ ફાઇનલી અમારે જવું હતું. જે હોય એ ત્યાં જઈને જોઈ લેશું, જે ટ્રાફિક હોય કે જે ટેન્શન હોય ત્યાં જઈને અમે જોઈ લઈશું. પણ અમે પહોંચશું 5 તારીખે, એટલે લગભગ ઘણી બધી ટ્રાફિક હળવી થઈ જાય છે, બરોબર ને ધીરુભાઈ? શું કહેશું અમારા દર્શકોને? બહુ સંતોષ થઈ ગયો, મજા આવી ગઈ ગાડીમાં. અને ફૂલ મસ્તી જવાનું છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને ફર્સ્ટ વાર જઈએ છીએ. લગભગ અમારી જર્ની 3500 થી 4000 કિલોમીટર, એટલે વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવશે. સ્ટેપ બાય સ્ટેપ બધી ઇન્ફોર્મેશન તમને આપશે. આપણે ફાઇનલી ધીરે ધીરે પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. હરેશભાઈ સાથે છે અને આ છે આપણી 4 વ્હીલ સેલ્ફ ડ્રાઈવમાં જઈએ છીએ. મુશ્કેલી જે પડે આગળ જોઈશું ગંગોત્રીમાં. ચાલો થોડો નાસ્તો કરીએ, પેટ પૂજા કરીએ, પછી આગળ વધીએ. વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવશે. ફાઇનલી ખાવાનો પ્લાન બનાવ્યો છે. આ બધા લોકો કહે છે જમી લેવું છે, તો ખાઈ લેવી. ધીરુભાઈ ને મારે, ધીરુભાઈ ભૂખ લાગી છે ને? જો ફૂલ વ્યસ્ત હો મોબાઈલમાં, જોવો તમે, મોજ જ કરવાની છે ધીરુભાઈ. ચાલો મિત્રો, નાના બાળકની જેમ ચોકલેટ ખાવા આપણે લઈ લીધી છે. અને આ છે આપણા હરેશભાઈ. જમ્યા વગર ચાલશે પણ માવા વગર નહીં ચાલે. જો હા હા, કાંઈ ઘટે નહીં હો ભાઈ. ગાડી થોડીક નાની પડી છે અને જણા છીએ અમે 6 અને એટલે આપણે ઉપર બંધાઈ ગયો છે. ગાડી આમ મોટી છે પણ અંદર 6 જણા બેસી તો જગ્યા જ નથી રહેતી, એટલે અમારો સામાન અમે ઉપર નાખી દીધો છે, બરોબર ને? ચાલો. અને અમારા ભાઈ વિનોદભાઈ અને એના શાળા આવી રહ્યા છે, તો હવે અહીંથી અમે પ્રયાગરાજ પ્રયાણ કરશું ધીરે ધીરે. જો બધા ભૂખ્યા થયા છે હો ભાઈ, ફટાફટ ગાંઠિયા અને થેપલા જે હાથમાં આવ્યું મોરો ભટકે, મોરો ભટકે, જ્યાં જોવો ને. આ જો વિનોદભાઈ થયા લગભગ ઘરેથી ભૂખ્યા થવા આવ્યો ને. दोस्तों हम ड्राइविंग करते करते एमपी साइड यानी कि उज्जैन तरफ पहुंच गए. आप देख सकते हो कि यहाँ पे बहुत ज़्यादा ठंडी है. देखिए किस प्रकार से मुंह में से धुआं निकल रहा है. ज़बरदस्त. धीरे धीरे हम उज्जैन पहुंच रहे हैं. रात को लगभग उज्जैन हम पहुंच जाएंगे और सुबह महाकाल के दर्शन करके निकलेंगे हम प्रयागराज की ओर. तो मित्रों फाइनली આપણે ઉજ્જૈન પહોંચી ગયા છીએ અને અત્યારના વાગ્યા છે રાતના 3. અને આ ટાઈપે તમે પણ કંઈ ઉજ્જૈન આવો તો ઝાઝા ભાડામાં ફસાતા નહીં, કારણ કે અમને અહીંયા પર ઘર તમને 1000 રૂપિયામાં મળી જાય છે, બરોબર ને હરેશભાઈ? હર હર